ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સીના ઓપરેટર્સ પૂરા કર્યા હતા, કમ્પ્લીટ કર્યા હતા. આ લેક્ચરની અંદર આપણે સી પ્રોગ્રામ સ્ટ્રક્ચર જોશું. C language is a very popular language among all the languages. Sometimes I think that there had been no C language, there would have no C++ and even Java. So let's me explain you to basic structure of C language. Basically શું કરે કે C language ઘણી પોપ્યુલર લેંગ્વેજ હતી, બધી લેંગ્વેજો કરતા. ઘણી વખત વિચાર એવો આવે છે કે જો C લેંગ્વેજ ન હોય તો C++ અને જાવા ન જ હોત. અત્યારનું C પ્રોગ્રામનું સ્ટ્રક્ચર એક્સપ્લેન કરું છું. The structure of C program is protocol to the programmer while writing a C program. શું છે પ્રોટોકોલ? પ્રોટોકોલ મીન્સ રૂલ્સ. સી પ્રોગ્રામ સ્ટ્રક્ચર શું છે તો કે સી પ્રોગ્રામના લખવાના રૂલ્સ, કે સી પ્રોગ્રામ આ રીતે લખવાનો આવે. The general basic structure of C program is shown in figure below. નીચે એક ફિગર આપેલું છે, એમાં એ દોરેલું છે. The whole program is control within main along with left brace denoted by the and right brace denoted by the. Means કે આખા પ્રોગ્રામનું જે કંટ્રોલિંગનું કામ કરે છે, તો કંટ્રોલ છે એ કોની વાત છે? મેનના હાથમાં. અને એ કોની સાથે બ્લોક બનાવે છે તો ઓપનિંગ કર્લી બ્રેકેટ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ. If you need to declare a local variable and executable program statement are enclosed with opening and closing curly bracket is called the body of main function. કોઈ પણ વસ્તુ તમે ડિક્લેર કરવું હોય તો લોકલ વેરિયેબલ ડિક્લેર કરવો હોય, પ્રોગ્રામના કોઈ પણ સ્ટેટમેન્ટ લખવાના હોય, એ બધા સ્ટેટમેન્ટ ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટની વચ્ચે, જેને બોડી ઓફ મેઇન ફંક્શન કહેવાય છે. The main function can be preceded in the documentation, pre-process statement and global variable. મેઇન ફંક્શનની પહેલા જે બધું ડિક્લેર કરવામાં આવે તો એને કહેવાય છે ડોક્યુમેન્ટેશન અથવા પ્રી પ્રોસેસર અથવા ગ્લોબલ ડિક્લેરેશન. એટલે મેઇન ફંક્શનની વચ્ચે જે ડિક્લેર કરે એને બોડી ઓફ મેઇન ફંક્શન કહેવાય, અને એની પહેલાં જે ડિક્લેર કરે એને ડોક્યુમેન્ટેશન કહેવાય અથવા પ્રી પ્રોસેસ કહેવાય અથવા ગ્લોબલ ડિક્લેરેશન. એનું સ્ટ્રક્ચર આપેલું છે. સૌથી પહેલાં આવે છે ડોક્યુમેન્ટેશન આવે છે, પ્રી પ્રોસેસ ઓર સ્ટેટમેન્ટ કહે છે, પછી ગ્લોબલ ડિક્લેરેશન કહે છે, પછી મેઇન ઓપનિંગ અને ક્લોઝિંગ રાઉન્ડ બ્રેકેટ છે, પછી લોકલ ડિક્લેરેશન, પ્રોગ્રામ સ્ટેટમેન્ટ, કોલિંગ યુઝર ડિફાઇન્ડ ફંક્શન, ઓપ્શન ટુ યુઝર, આખાને કર્લી બ્રેકેટમાં કહેવાય છે બોડી ઓફ ધ મેઇન ફંક્શન. નીચે આપેલું છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન, ફંક્શન 1 2 ... n, ઓપ્શન ટુ યુઝર. ઓપ્શન ટુ યુઝર મીન્સ કે તમે જરૂર હોય તો ક્રિએટ કરવાના, જરૂર ન હોય તો ક્રિએટ કરવાના નહીં. ફર્સ્ટ છે ડોક્યુમેન્ટેશન. The documentation is consist of set of the comment line given the name of the program, the another name and other detail which is programmer would like to later. મીન્સ કે ડોક્યુમેન્ટેશનમાં શું હોય તો કે પ્રોગ્રામ રિલેટેડ કોઈ પણ સ્ટેટમેન્ટ તમારે લખવાનું કે આ પ્રોગ્રામની અંદર શું આપેલું છે, શેનો પ્રોગ્રામ છે, અથવા કોઈ પણ ડિટેલ્સ તમારે દેવી હોય કે આ પ્રોગ્રામ શેના વિશે છે, તો શું કરવા બનાવ્યો છે, અથવા એનું રીઝન શું છે, તો જે મેઇન ડોક્યુમેન્ટેશન કર્યું હોય ને એ ડોક્યુમેન્ટેશનની અંદર યુઝ થાય છે. ડોક્યુમેન્ટેશનની અંદર મોસ્ટલી બે કોમેન્ટનો યુઝ થતો હોય છે. એક છે મલ્ટીલાઇન કોમેન્ટ છે, એક છે સિંગલ લાઇન કોમેન્ટ. મલ્ટીલાઇન કોમેન્ટ છે સ્લેશ સ્ટારથી ચાલુ થાય છે અને સ્ટાર સ્લેશથી પૂરું થાય છે. જ્યારે સિંગલ લાઇન કોમેન્ટ છે એ ડબલ સ્લેશથી પૂરી થાય છે. નેક્સ્ટ છે પ્રી પ્રોસેસ ઓર સ્ટેટમેન્ટ. The pre-process statement begin with the hash symbol and are also called a pre-process directive. Means કે જે પણ pre-process statement છે એ pre-process statement ની અંદર hash symbol હશે, બરોબર, જેને pre-process કહેવામાં આવે છે. This statement instruct the compiler to include a C preprocessor such as a header file or symbolic constant. પ્રી પ્રોસેસમાં શું હોય છે તો પ્રી પ્રોસેસ સ્ટેટમેન્ટ કમ્પાઇલરને ઇન્સ્ટ્રક્શન દે છે આ વસ્તુ તારે ઇન્ક્લુડ કરવાની છે અથવા પહેલાં પ્રોસેસ કરવાની છે, જેની અંદર હેડર ફાઇલ આવે છે અને સિમ્બોલિક કોન્સ્ટન્ટ આવે છે. એ શું કરે છે ફોર કમ્પાઇલિંગ ધ સી પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ થાય એની પહેલાં એ બધી વસ્તુ અંદર લિસ્ટેડ થઈ જાય છે. સમ ઓફ ધ પ્રી પ્રોસેસ સ્ટેટમેન્ટ આ લિસ્ટેડ બિલો, બરાબર. નીચે થોડાક પ્રી પ્રોસેસ આપેલા
સ્ટેટમેન્ટ આપેલા છે. પણ શું કરે છે પ્રી પ્રોસેસ, તો કે સૌથી પહેલા પ્રી પ્રોસેસ સ્ટેટમેન્ટ શું હોય તો કે હેશ સિમ્બોલથી આપે છે. હેશ સિમ્બોલથી જે આપે છે એ પ્રી પ્રોસેસ સ્ટેટમેન્ટ કહેવાય છે. પ્રી પ્રોસેસ શું કરે છે તો કે પ્રી પ્રોસેસની અંદર જે પ્રોગ્રામ તમે કમ્પાઇલ કરો એ કમ્પાઇલ કરતા પહેલા એ વસ્તુની હાજર થાય છે. અને એની અંદર બે જ વસ્તુ હોય છે, કાં હેડર ફાઇલ હોય છે અને કાં સિમ્બોલિક લિંક. બે જ વસ્તુ હોય છે, કાં હેડર ફાઇલ અને કાં સિમ્બોલિક લિંક્સ હોય છે. નીચે આપેલું છે કોને શું કહેવાય છે, has included stdio.h, mesh.h, lib.std, અને conio.h. જે પાછળ .h છે એ બધી હેડર ફાઇલ છે, યાદ રાખજો. પાછળ .h એક્સટેન્શન લાગતું હશે એ બધી હેડર ફાઇલ છે. has defined pl 3.1412, has defined true equal to 1, has defined false equal to 0. આ શું છે, બધા સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે. સિમ્બોલિક કોન્સ્ટન્ટ મીન્સ કે ઈ બધાય સિમ્બોલિક કોન્સ્ટન્ટ મીન્સ કે જ્યાં જ્યાં તમે પી અને એલ લખેલું છે ત્યાં 3.14 લખાઈ જાય છે, ટ્રુ હોય ત્યાં 1 હોય છે. બેઝિકલી શું હોય કે જ્યારે આખા પ્રોગ્રામની અંદર જ્યારે પી અને એલ જ્યાં દેખાણ, જે કેપિટલ પી અને કેપિટલ એલ છે ત્યાં 3.14 રિપ્લેસ થઈ જાય. ટ્રુ હોય ત્યાં 1 રિપ્લેસ, ત્યાં 0 રિપ્લેસ થઈ જાય. 0 છે હોય ગ્લોબલ ડિક્લેરેશન. The variable are declared before the main function as well as user defined function are called a global variables. મીન્સ કે જો કોઈ પણ વેરિયેબલ તમે ડિક્લેર કરો અથવા કોઈ પણ ફંક્શન ડિક્લેર કરો છો એ ગ્લોબલ વેરિયેબલ તરીકે કન્સિડર કરવામાં આવે છે. The global variable can be accessed by all the user defined function including the main function. એ શું કહેવાય તો કે ગ્લોબલ વેરિયેબલ જે છે બધી વસ્તુ અથવા બધી જગ્યાએ મેઇન ફંક્શનને તમે યુઝ કરો તો પણ તમે યુઝ કરી શકો છો અને મેઇન ફંક્શનની બહાર પણ તમે યુઝ કરો તો યુઝ થઈ શકે છે. તો વેરિયેબલ આર ડિક્લેર બિફોર ધ મેઇન ફંક્શન. તો ડિક્લેર બિફોર, તો દેખાડું છું. આ મેઇન ફંક્શન છે. સૌથી પહેલાં ડોક્યુમેન્ટેશન કીધું, આની અંદર કોમેન્ટ હોય. કોમેન્ટની અંદર શું હોય તો કે જે પ્રોગ્રામ તમે લખ્યું છે એ પ્રોગ્રામ રિલેટેડ અહીં લખવાનું આવે. પ્રી પ્રોસેસ સ્ટેટમેન્ટ શું હોય તો કે stdio.h, conio.h, lib.h કરી એ બધી અહીંયા લખે. સ્ટેટમેન્ટમાં હેઝ ડિફાઇન pl 3.14. અહીં જો ગ્લોબલ ડિક્લેરેશન, જે મેઇનની પહેલાનો ઉપરનો ભાગ છે એ ગ્લોબલ ડિક્લેરેશન કહેવામાં આવે છે. અને ગ્લોબલ ડિક્લેરેશનની અંદર કોઈ પણ તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો અથવા યુઝર ડિફાઇન ફંક્શન ડિક્લેર કરી શકો છો. એનો યુઝ તો તમને કીધું કે યુઝર ડિફાઇન ફંક્શન ક્રિએટ કરવાની મેઇનની અંદર તમે યુઝ કરો તો પણ ચાલે છે અને મેઇનની બહાર યુઝ કરો તો પણ ચાલે છે. અહીં લખ્યું છે તો ગ્લોબલ વેરિયેબલ કેન બી એક્સેસ બાય ઓલ ધ યુઝર ડિફાઇન ફંક્શન ઇન્ક્લુડિંગ ધ મેઇન ફંક્શન. ગ્લોબલ ડિક્લેરેશન ક્યાં આવે તો કે યુઝર ડિફાઇન ફંક્શનમાં પણ તમે યુઝ કરી શકો છો અને મેઇન ફંક્શનની અંદર પણ યુઝ કરી શકો છો. તો મેઇન ફંક્શન બેઝિકલી મેઇન ફંક્શન છે એ હાર્ટ ઓફ સી પ્રોગ્રામિંગ કહેવાય. નાની ટૂંકી ભાષામાં કહી તો એકદમ શોર્ટમાં, ઈચ એન્ડ એવરી સી પ્રોગ્રામ શુડ બી કન્ટેન ઓનલી વન મેન. બરોબર, કોઈ પણ ફંક્શન હોય એ ફંક્શન અથવા કોઈ પણ સી પ્રોગ્રામ હોય એ સી પ્રોગ્રામ મેઇનની અંદર હોય જ. તો સી પ્રોગ્રામ એક્ઝિક્યુશન સ્ટાર્ટ વિથ મેન ફંક્શન. શું કરવા? બરોબર, સી ફંક્શનની અંદર એક જ મેન હોય છે અને ત્યાંથી જ એ પ્રોગ્રામ રન કરવાનું ચાલુ કરે છે. નો સી પ્રોગ્રામ એક્ઝિક્યુટ વિથઆઉટ અ મેઇન ફંક્શન. મેઇન ફંક્શન વિના પ્રોગ્રામ રન થતો નથી, એટલે પોસિબિલિટીઝ નથી. હરેક સી પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શન હશે અને પ્રોગ્રામ રન કરવાનું ચાલુ પણ મેઇન ફંક્શનથી જ કરે છે અને મેઇન ફંક્શન વિના સીનો પ્રોગ્રામ હોય નહીં. તો મેઇન ફંક્શન શુડ બી રિટન ઇન ધ સ્મોલ કેસ. યાદ રાખજો, સ્મોલ લેટરમાં લખવાનું છે. ઇટ શુડ નોટ બી ટર્મિનેટ બાય ધ સેમી કોલમ. અને સેકન્ડ થિંગ આપેલું છે કે એ સેમી કોલમથી ટર્મિનેટ થતું નથી. યાદ રાખજો, આ બે સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે કે સ્મોલ કેસની અંદર છે અને એને સેમી કોલમથી ટર્મિનેટ કરાતું નથી. The main executable user defined program, statement, libraries function, user defined function and all the statements should be enclosed with the left and right braces. બરોબર, શું કહે છે તો મેઇન ફંક્શનની અંદર જે પણ વસ્તુ તમે લખેલું હોય, પછી લાઇબ્રેરીઝ ફંક્શન હોય, યુઝર ડિફાઇન ફંક્શન હોય, પ્રોગ્રામેબલ સ્ટેટમેન્ટ હોય, એ ક્યાં તો કે ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટની વચ્ચે જેટલું પણ પોર્શન લખેલું છે એ બધાય
સ્ટેટમેન્ટ મેઇન ફંક્શન રન કરશે. બ્રેકેટનો શું કહે છે, જેને કે બ્લોક ઓફ ધ કોડ, પણ જ્યાં લખેલો હોય મેઇનની અંદર લખેલો મેઇનમાં અને યુઝર ડિફાઇનમાં લખ્યો તો યુઝર ડિફાઇનમાં. શોર્ટમાં પહેલાં કહી દઉં છું, પછી ડિટેલ્સમાં સમજાવું છું. એવરી સી પ્રોગ્રામ શુડ હેવ a pair of the curly braces. The left braces indicate the beginning of the main function and the right braces indicate the end of the main function. શું કહે છે braces? તો કે હરેક જે પેર ઓફ બ્રેસીસ કહે છે લેફ્ટ અને રાઈટ, એ બિગિનિંગ અને એન્ડિંગ મેઇનનું કહે છે. લેફ્ટથી સ્ટાર્ટિંગ થાય છે અને રાઈટથી ક્લોઝ થાય છે. The braces can be also used to indicate the user defined function. અને આનો યુઝ યુઝર ડિફાઇન ફંક્શનમાં પણ થાય છે બિગિનિંગ એન્ડિંગ માટે. બરોબર. ધીઝ ટુ બ્રેસીસ કેન ઓલ્સો બી યુઝ ધ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ. અને જ્યારે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટનો યુઝ કરવો હશે તો એક કરતાં વધારે સ્ટેટમેન્ટનો જ્યારે યુઝ થતો હશે ત્યારે પણ કર્લી બ્રેસીસ યુઝ થશે ને થશે. એટલે સિમ્પલ સેન્સમાં કહે તો જે કર્લી બ્રેસીસ તમને આપેલા છે, જે ઓપનિંગ અને ક્લોઝિંગ, એ બેની અંદર તમારે બ્લોક ઓફ ધ કોડ કન્સિડર કરવાનો છે. પછી એ ક્યાં લખ્યો છે એની ઉપર એ ડિપેન્ડ કરે છે. મેઇનની અંદર લખેલો છે તો એ મેઇનનો બ્લોક કહેવાય છે. યુઝર ડિફાઇનની અંદર લખ્યો છે યુઝર ડિફાઇનમાં લખેલો છે, અથવા કોઈ પણ કંટ્રોલ સ્ટેટમેન્ટ અથવા ઇફના બ્લોકમાં લખ્યો હોય તો એનો ગણાશે. સિમ્પલ સેન્સ કહેવાય ધ બ્લોક ઓફ ધ સ્ટેટમેન્ટ. આને બ્રેસીસની અંદર લખેલો છે. લોકલ વેરિયેબલ, તો વેરિયેબલ declare in the part of C program and all the variable are used in the main function should be declared in the local variable session is called a local variable. ક્યાં આવે તો સી પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શનની અંદર, સી પ્રોગ્રામની અંદર ક્યાં તો મેઇન ફંક્શનની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે એ વેરિયેબલને લોકલ વેરિયેબલ કહેવાય છે. પછી શું કહે છે, નોટ ઓનલી વેરિયેબલ, ખાલી વેરિયેબલ ન હોય, વી કેન ઓલ્સો ડિક્લેર એરે, ફંક્શન એન્ડ પોઇન્ટર એક્સેટ્રા. પછી એ લોકલ વેરિયેબલની અંદર કઈ કઈ વસ્તુ હોય તો કે ખાલી એટલું જ નથી, એરે પણ ડિક્લેર કરી શકો છો, ફંક્શન પણ ડિક્લેર કરી શકો છો અને પોઇન્ટર પણ ડિક્લેર કરી શકો છો. ધીસ વેરિયેબલ કેન ઓલ્સો બી ઇનિશિયલાઇઝ વિથ ધ બેઝિક ડેટા ટાઈપ્સ. અને આ વેરિયેબલ જ્યારે ડિક્લેર કરો છો ત્યારે સાથે સાથે એની બેઝિક ડેટા ટાઈપ પણ છે. નીચે કોડ લખેલો છે, મેઇન ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટ, કર્લી બ્રેકેટ ઓન, કર્લી બ્રેકેટ ઓફ, એની વચ્ચે સમ ઇક્વલ 0, ઇન્ટીજર x અને ફ્લોટ y. સમ ઇક્વલ 0 એટલે જેની વેલ્યુ મેં 0 સેટ કરેલી છે, એક ઇન્ટીજર x, એક x નામનો વેરિયેબલ લીધેલો છે, અને ફ્લોટ y, અહીંયા ફ્લોટ y નામનો એક વેરિયેબલ લીધેલો છે. Here the variable sum is declare the integer variable. અહીંયા સમ નામનો વેરિયેબલ છે જે ઇન્ટીજરમાં ડિક્લેર કર્યો છે and its initialization to 0, અને એને 0 થી ઇનિશિયલાઇઝ કરેલું છે. અધર વેરિયેબલ ડિક્લેર ઇન્ટીજર એન્ડ ફ્લોટ, બીજા બે વેરિયેબલ ડિક્લેર કરે છે જે ઇન્ટીજર અને ફ્લોટમાં છે. ઇનસાઇડ એની ફંક્શન આર કોલ્ડ લોકલ વેરિયેબલ. બરોબર, જે ફંક્શનની અંદર ડિક્લેર થયેલા છે જેને લોકલ વેરિયેબલ કહેવાય છે. પ્રોગ્રામ સ્ટેટમેન્ટ. ધીસ સ્ટેટમેન્ટ આર બિલ્ડિંગ એ બ્લોક ઓફ ધ પ્રોગ્રામ. શું કહેવાય છે? પ્રોગ્રામ સ્ટેટમેન્ટ આર બિલ્ડિંગ એ બ્લોક ઓફ ધ પ્રોગ્રામ, જેનાથી પ્રોગ્રામ છે એ બિલ્ડિંગ બ્લોક ઓફ ધ કોડ, બરોબર, જેનાથી બ્લોક બને છે, જેને એક સ્ટેટમેન્ટના બ્લોક્સ બને છે, એને પ્રોગ્રામ કહેવાય છે. ધ રિપ્રેઝન્ટ ઇન્સ્ટ્રક્શન ટુ કોમ્પ્યુટર ટુ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક. શું કહે છે તો કે એ શું હોય છે તો કે કોમ્પ્યુટરને કોઈ પણ એક પર્ટિક્યુલર ટાસ્ક રન કરવાના સૂચનાઓ આપેલી હોય કે તારે આ રન કરવાનું છે. The instruction may contain an input-output statement, arithmetic statement, control statement, simple assignment statement, and any other statement. It's called include comments that are enclosed with /* and //. ઇન્સ્ટ્રક્શનમાં શું હોય તો ઇનપુટ આઉટપુટના સ્ટેટમેન્ટમાં હોય, એરિથમેટિક ઓપરેશન હોય, કંટ્રોલ સ્ટેટમેન્ટ હોય, સિમ્પલ એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ હોય અને ઘણા બધા સ્ટેટમેન્ટ હોય, અને ઇન્ક્લુડિંગ કોમેન્ટ પણ હોય છે. તો કોમેન્ટ સ્ટેટમેન્ટ આર નોટ કમ્પાઇલ એન્ડ એક્ઝિક્યુટ. કોમેન્ટ છે એ કમ્પાઇલ પણ નહીં થાય ને રન પણ નહીં થાય. ઈચ એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ શુડ બી ટર્મિનેટ વિથ સેમિકોલન. અને બધાય એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ છે એ સેમિકોલનથી ટર્મિનેટ થાય છે. User defined function. These are a subprogram. Generally, subprogram is a function. These functions are written by the user are called a user defined function. શું કહે છે તો કે સબ પ્રોગ્રામ કહેવાય છે. અને સબ પ્રોગ્રામ કેવું હોય તો કે સબ પ્રોગ્રામ ઇઝ અ ફંક્શન. એક ફંક્શન હોય છે. ધ ફંક્શન આર રિટન બાય ધ યુઝર. અને કોને બનાવેલું હોય છે તો કે યુઝરે બનાવેલું હોય છે, તેથી એને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. ધીસ ફંક્શન આર પરફોર્મ બાય યુઝર સ્પેસિફિક ટાસ્ક.
શેના માટે બનાવેલું હોય છે તો કોઈ પણ યુઝરને કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક રન કરવા માટે આ ફંક્શન બનાવેલું હોય છે. ધીઝ ઓલ્સો કન્ટેન અ સેટ ઓફ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ, અને તેની અંદર પણ ઘણા બધા પ્રોગ્રામના સ્ટેટમેન્ટ હોય છે. તે મે બી રિટન બિફોર ઓર આફ્ટર મેન, અને તે મેનની પહેલા અથવા મેનના પછી પણ લખી શકાય છે. એન્ડ કોલ્ડ ધ વિધિન મેઇન ફંક્શન, અને એને મેઇન ફંક્શનમાંથી જ કોલિંગ કરવાનું આવે છે. ધીસ ઇઝ ઓપ્શનલ ટુ ધ પ્રોગ્રામર. આ પાર્ટ ઓપ્શનલ છે, કમ્પલસરી પ્રોગ્રામર માટે નથી. બરોબર. સબ પ્રોગ્રામ કોને કહેવાય તો કે કોઈ પણ એક પ્રોગ્રામ બ્લોક ઓફ ધ કોડ હોય, જે કોડ મેનની પહેલા અથવા મેનની પછી લખેલું હોય, જે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝર બનાવી શકે છે, અને એની અંદર પર્ટિક્યુલર ટાસ્ક આપેલું હોય કે આ ફંક્શન આના માટે જ, અથવા આ ફંક્શન આના માટે જ મેં બનાવેલું છે. પાછું એ ફંક્શનને તમારે મેઇનમાંથી જ કોલિંગ કરવાનું છે, ડાયરેક્ટલી કોલિંગ થશે નહીં. એટલે એ ફંક્શન તમે લખી ગમે ત્યાં શકો, પણ એનું કોલિંગનો કન્સેપ્ટ આવે તો એ કોલિંગ હંમેશા મેઇનમાંથી જ થશે. નીચે એક પ્રોગ્રામ લખેલો છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે હલો વર્ડ. અહીંયા એક હલો વર્ડ નામનો સિમ્પલ પ્રોગ્રામ લખેલો છે. એની અંદર જો હેઝ ઇન્ક્લુડ stdio ડોટ, અહીંયા એક હેડર ફાઇલ લીધેલી છે stdio ડોટ h, એને કહેવાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. એના પછી મેઇન ફંક્શન લીધેલું છે, એના પછી ઓપનિંગ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ લીધા છે, એની વચ્ચે લખ્યું છે પ્રિન્ટએફ હલો વર્ડ. આ શું કરશે તો કે પ્રિન્ટએફનું કામ શું કરે છે તો કે હલો વર્ડ તમારે સ્ક્રીનમાં આઉટપુટ જનરેટ કરે છે. રેડી. આવતીકાલે આ પ્રોગ્રામ તમને રન કરશે અને એને કમ્પાઇલ કરશે અને કેમ સેવ કરશે એ આવતીકાલે સમજાવશે. થેન્ક યુ.